એ હકીકત છે કે વાઇબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમ થકી ગુજરાતનો વિકાસ હરમેશ વેગવંતો થતો રહ્યો છે. આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતની 10મી સિરીઝ 10મી શૃંખલાનું આજે સમાપન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે એ 3 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું સમાપન થયું. અમિતભાઈ શાહ સમાપન કાર્યક્રમમાં હાજર રહ્યા અને નવા કીર્તિમાનો આ વાઇબ્રન્ટમાં જોવા મળ્યા છે, સ્થપાયા છે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 41,299 પ્રોજેક્ટમાં 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે. વર્ષ 2022માં કોરોના મહામારીના કારણે સ્થગિત વાઇબ્રન્ટ સમિટમાં 57,241 પ્રોજેક્ટમાં 18.87 લાખ કરોડના એમઓયુ થયા હતા. આમ ગુજરાતમાં આપણા રાજ્યમાં 98,540 અલગ અલગ પરિયોજના માટે 45 લાખ કરોડથી વધુ રોકાણ માટે એમઓયુની ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસિલ થઈ છે. 3 દિવસીય વાઇબ્રન્ટ સમિટનો આજે સમાપન સમારોહ હતો અને સ્વાભાવિક રીતે જ અનેક દેશોમાંથી અનેક ઉદ્યોગકારો, કોર્પોરેટ્સ અહીંયા પહોંચ્યા અને તેમને ગુજરાતનો વિકાસ પણ જોયો. ગુજરાતના તમામ ક્ષેત્રના ઉદ્યોગોમાં રોકાણ માટેની ગેરંટી પણ તેમને આપી અને સ્વાભાવિક રીતે જ જેટલું ઔદ્યોગિક રોકાણ વધે છે તેટલી જ રોજગારીની તકો વધે છે અને પ્રધાનમંત્રીએ એ માટે જ વાઇબ્રન્ટની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમિતભાઈ શાહની સીધી દેખરેખ હેઠળ આ કાર્યક્રમ થયો. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ વધુ આગળ વધશે એની ગેરંટી પણ આ 3 દિવસમાં આપણને મળી છે. એટલે જ જેટલા પણ કોર્પોરેટ્સ આવ્યા છે, હું કહું છું ઉદ્ઘાટન સત્રથી લઈ આજ સુધી તમામે ગુજરાતની પ્રગતિ, તરક્કી ઉપર સંતોષ વ્યક્ત કર્યો છે. ગુજરાતના લોકો, ગુજરાતની સરકાર, ગુજરાતની સિસ્ટમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એટલે જ કરોડો અરબોનું રોકાણ આપણા પ્રદેશમાં આવશે. એનો તમામ યશ આપણા દેશની સરકાર અને સ્વાભાવિક રીતે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની સરકારને પણ છે. ફરી એકવાર કહીશ, આપણું ગુજરાત આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે નંબર 1 હતું. દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણું આ જ વિકાસનું અને આર્થિક મોડલ દુનિયાનું ગ્રોથ એન્જિન આપણા દેશને બનાવશે તે નક્કી છે. ખેર, પ્રધાનમંત્રીએ શું કહ્યું, ગૃહમંત્રી અમિતભાઈ શાહે શું કહ્યું અને ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરતા ગુજરાતે પોતાના આગવા એવા વિકસિત ગુજરાત 2047ના રોડ મેપ લોન્ચિંગથી દેશમાં હંમેશા પ્રથમ રહેવાની પ્રણાલી જાળવી રાખી છે. કેટલાક અગ્રણી ઉદ્યોગ સંચાલકોએ પોતાના વ્યવસાય કારોબારને મળેલી જ્વલંત સફળતાનું ગુજરાતી તરીકે ગૌરવ કર્યું તો કેટલાક રાષ્ટ્રના વડાએ ગુજરાતને પોતાનું सेकंड होम गणायु है. आज पूरी दुनिया में उत्पादन के लिए और इन्वेस्टमेंट के लिए सबसे चहीता अगर कोई डेस्टिनेशन है तो भारत है और पूरे भारत में अगर सबसे चहीता कोई डेस्टिनेशन है तो हमारा गुजरात है. हमारी अर्थव्यवस्था दुनिया की अर्थव्यवस्थाओं की तालिका में 11वें नंबर थी. आज हम 5वें नंबर पर खड़े हैं और सम्मान के साथ खड़े. और मैं बड़े विश्वास के साथ कह रहा हूं, मोदी जी जब प्रधानमंत्री तीसरी बार बनेंगे वो 5 साल के अंदर ही हम दुनिया की 3रे नंबर की अर्थव्यवस्था बनकर दुनिया के सामने गौरव के साथ खड़े होंगे. भारत ने अपनी G20 प्रेसिडेंसी के दौरान भी ग्लोबल फ्यूचर के लिए एक रोड मैप दिया है. वाइब्रेंट गुजरात ग्लोबल समिट के इस एडिशन में भी इस विजन को और आगे बढ़ा रहे हैं.